આપની સાથે હેતવે પ્રથમ સમાચાર આવી રહ્યા છે દ્વારકાથી। બેટ દ્વારકામાં 8મા દિવસે પણ મેગા ડિમોલિશનની કામગીરી યથાવત રહી। અત્યાર સુધીના 7 દિવસની અંદર 398 દબાણોને દૂર કરવામાં આવ્યા છે, જેમાં 384 રહેણાંક મકાનો, અન્ય 13 કમર્શિયલ, 9 બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફર્યું છે, જેમાં કુલ 1,21,746 ચોરસ મીટર ક્ષેત્રફળ જમીન ઉપરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે, જેની કિંમત 62.72 કરોડ રૂપિયા થાય છે। 7 દિવસના મેગા ડિમોલિશનમાં ધાર્મિક દબાણો પર દૂર કરવામાં આવ્યા હોવાની માહિતી છે। આ કાર્યવાહીમાં 1000 પોલીસ જવાનો અને એસઆરપી સાથે ડ્રોનની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે। દ્વારકામાં સતત 8મા દિવસે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી। 7 દિવસમાં 398 દબાણોને દૂર કરવામાં આવ્યા છે। टोटल 8 इलीगल स्ट्रक्चर्स जो गवर्नमेंट की गौचर जमीन में थे उनको टारगेट किया गया है। टोटल आज तक के स्ट्रक्चर जो है वो 406 है। जो एरिया है गवर्नमेंट का जिसको हमने मुक्त किया है, जो कि गवर्नमेंट की जमीन के ऊपर था, वो तकरीबन 1,21,700 स्क्वायर मीटर्स का है। और जेंट्री रेट इस एरिया का जो रिकवर किया गया है उसका रेट 62 करोड़ 72,97,000 आंका जाता है। વધુ માહિતી મેળવીશું ફોન લાઈન ઉપર સંવાદદાતા મુકુંદ જોડાઈ ચૂક્યા છે। મુકુંદ, જે રીતની વિગત છે, 8મા દિવસે પણ મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી અને કરોડોની જમીન પરથી 398 જેટલા દબાણો દૂર કરાયા। વધુ અપડેટ જી હેતવી વાત કરવામાં આવે તો બેટ દ્વારકામાં 7 દિવસ ચાલેલા મેગા ડિમોલેશનમાં ટોટલ 398 જેટલા જે દબાણો છે તે દૂર કરવામાં આવે છે। 7 દિવસમાં 384 થી વધુ રહેણાંક મકાનો તેમજ 13 જેટલા ધાર્મિક સ્થળો છે તે તોડી પાડવામાં આવ્યા હતા। 9 જેટલા કોમર્શિયલ બાંધકામો સહિત કુલ 1,21,746 ચોરસ મીટર ક્ષેત્રફળની જે જમીન છે તે ખુલ્લી કરવામાં આવી છે। અંદાજિત 62 કરોડથી વધુની સરકારી જમીન છે તે ખુલ્લી કરવામાં આવી છે। 7 દિવસ ચાલેલા મેગા ડિમોલેશનમાં ધાર્મિક સ્થળો, રહેણાંક મકાનો તોડી પાડવામાં આવે છે। આજે ફરી દ્વારકાની આસપાસના જે વિસ્તારો છે, દ્વારકા શહેર પાસે આવેલ ગોમતી મંદિર છે તે રૂક્ષ્મણી મંદિરની પાસેના જે વિસ્તાર છે તેમાં પણ ફરી ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પોલીસનો ચાપતો બંદોબસ્ત રાખી આ ડિમોલેશનની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે। આભાર મુકુંદ માહિતી બદલ। રાજકોટમાં બિઝનેસ ગ્રુપ કૌભાંડ જેવું જ વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। બ્લોકોરા કંપનીના સંચાલકો સામે પોલીસને અરજી, કંપનીને તાળા મારી સંચાલકો ફરાર થયા હોવાની માહિતી છે। 4.25 લાખના રોકાણની સામે રોજ 4,000નું વળતર આપવાની લાલચ આપી હતી। પ્રાથમિક અરજીમાં 12 લોકોના નાણાં ફસાયા હોવાનો ઉલ્લેખ સામે આવ્યો છે। મુલતાની મોહસિન રસીદભાઈ નામના અરજદારે પોલીસ કમિશનરને અરજી કરી છે। 12 અરજદારોના 70 લાખ રૂપિયા ફસાયા હોવાનો ઉલ્લેખ આમાં સામે આવી રહ્યો છે। કંપનીને તાળા મારી સંચાલકો ફરાર થયા છે। લાખો રૂપિયા લઈને સંચાલકો ફરાર થયા છે। 4.25 લાખની સામે રોજ 4,000ના વળતરની તેઓ લોભામણી લાલચ આપતા હતા। અને હવે વાત કરીશું ખ્યાતિકાંડના મુખ્ય આરોપીની। ધરપકડ બાદ કાર્તિક પટેલની પૂછપરછ શરૂ થઈ ચૂકી છે। અલગ અલગ મુદ્દાઓને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે। 21 પૂર્વ ડોક્ટરના કાર્તિક વિરુદ્ધના નિવેદન છે। નિવેદનોમાં સામે આવ્યા છે કેટલાક ચોંકાવનારા ખુલાસા। કાર્તિક દર્દીના ઓપરેશન માટે દબાણ કરતો હતો। 16 કરોડની રકમનો ઉપયોગ ક્યાં થયો તેની તપાસ ચાલી રહી છે। 2 મહિનાથી ક્યાં રોકાયો તેની પણ તપાસ થઈ રહી છે। કોણે મદદ કરી, દુબઈ કેવી રીતે પહોંચ્યો તેની તપાસ પણ હાલ થઈ રહી છે। આરોગ્ય વિભાગના કયા અધિકારી સાથે તેના સંબંધો છે, અગાઉની ફરિયાદમાં કોના ઇશારે કાર્યવાહી ન થઈ તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હોસ્પિટલના ડિરેક્ટર અને અત્યાર સુધી ફરાર કાર્તિક પટેલને દબોચી લીધો છે। મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ ટીટીવી ઇન્ટરનેશનલ પોર્ટ પરથી તેની ધરપકડ કરી છે। કૌભાંડ બહાર આવ્યું ત્યારથી જ કાર્તિક પટેલ ફરાર હતો। આ કેસમાં તબક્કાવાર ઘણા આરોપીઓ પણ પકડાઈ ચૂક્યા છે અને કેસમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ જ અત્યાર સુધી ફરાર હતો। અગાઉ કાર્તિક સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી। એટલું જ નહીં, તેણે
વિદેશથી બેઠા બેઠા આગોતરા જામીન અરજી પણ કર્યા હતા, પરંતુ જામીન મંજૂર પણ થયા ન હતા। સૂત્રોનું માનીએ તો કાર્તિક પટેલ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો અને ત્યારબાદ ત્યાંથી તે દુબઈ ભાગી ગયો। હવે તેને આરોપીની જેમ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રાખવામાં આવશે। અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં તેની આગોતરા જામીન અરજી પર સુનાવણી થઈ હતી। કાર્તિકે વિદેશમાં બેઠા બેઠા પોતાના જમાઈ મારફતે આગોતરા જામીન અરજી કરી હોવાનું સામે આવ્યું હતું। હોસ્પિટલમાં તમામ લોકોને પ્રેશર આપીને નફો લાવવાનો કાર્તિક પટેલનો ઉદ્દેશ્ય હતો। ચેરમેન ડિરેક્ટરની મીટિંગમાં ફ્રી કેમ્પ યોજવા માર્કેટિંગ ટીમને કાર્તિક પટેલ ફોર્સ કરતો અને હોસ્પિટલમાં આર્થિક વ્યવહાર કાર્તિક પટેલની સૂચનાથી જ ચાલતા હોવાની પણ માહિતી સામે આવી છે। થોડા દિવસો પહેલા ખ્યાતિ હોસ્પિટલ કાંડ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સૌથી મોટો ખુલાસો કર્યો હતો, જેમાં ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ છેલ્લા 3 વર્ષમાં 3842 ઓપરેશન કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી અને તેમાં 112 દર્દીઓના ઓપરેશન દરમિયાન કે ત્યારબાદની સારવાર દરમિયાન મોત નિપજ્યાનો પણ દાવો કરાયો છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। ઋત્વિજ, જે પ્રકારની માહિતી છે, હાલ મુખ્ય આરોપી કાર્તિકને દબોચી લેવામાં આવ્યો છે, કસ્ટડીમાં છે, તેની પૂછપરછ ચાલી રહી છે અને સૌથી મોટો સવાલ એ છે કે વધુ સુનાવણી તેને લઈને હાથ ધરવામાં આવશે, કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને મોટા ખુલાસા સામે આવશે। ચોક્કસથી હેતવી અલગ અલગ મુદ્દાઓને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે। અત્યાર સુધી જો વાત કરીએ તો ખાસ કરીને જે 21 જેટલા પૂર્વ ડોક્ટર્સ હતા જે આ ખ્યાતિ હોસ્પિટલની અંદર ફરજ બજાવતા હતા, તમામ લોકોના નિવેદન છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લેવામાં આવ્યા હતા અને ખાસ કરીને આ તમામ લોકોના નિવેદનની અંદર તેણે સ્પષ્ટપણે કહ્યું હતું તમામ લોકોએ કે જે કાર્તિક પટેલ છે તેના દ્વારા તમામ લોકો પર દબાણ કરવામાં આવતું હતું, ખોટા ઓપરેશનો કરવા માટે દબાણ કરવામાં આવતું હતું અને ક્યાંક ને ક્યાંક આ દબાણ વશ ન થતા તેઓ સ્વેચ્છાએ નોકરી છોડીને જતા રહ્યા હતા। એટલે આ તમામ જે 21 ડોક્ટરો હતા તેઓનું નિવેદન છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગાઉ નોંધવામાં આવ્યું છે। ઉપરાંત જો વાત કરીએ તો સરકાર પાસેથી 16 કરોડ જેટલી રકમ જે અલગ અલગ પડાવી હતી જે ગત વર્ષે મોટાભાગના ઓપરેશનો કરીને, તો તે 16 કરોડ રૂપિયા ક્યાં વપરાયા હતા, કોણે વાપર્યા હતા, તેમાંથી કોને કેટલો હિસ્સો મળ્યો હતો, કોને કેટલા રૂપિયા મળ્યા હતા, આ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે। અત્યાર સુધી તે ફરાર હતો તો ફરાર કઈ જગ્યાએ રહ્યો હતો, ક્યાં તેને કોણે આશરો આપ્યો હતો, દુબઈ તે આવ્યો હતો, તો ખાસ કરીને ઓસ્ટ્રેલિયાથી દુબઈ કેવી રીતે આવ્યો તે પણ એક તપાસનો વિષય છે, એટલે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। જો મહત્વની બાબત તો એ છે કે જે PMJY અંતર્ગત જે લોકો પાસેથી લોકોના ઓપરેશનો કરીને સરકાર પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હતા, તો આ જે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો દ્વારા જ્યારે પણ એપ્રુવલ માંગવામાં આવતું હતું તો ગણતરીની મિનિટોની અંદર તેઓને એપ્રુવલ મળી જતું હતું। એટલે PMJY યોજના હેઠળ કયા અધિકારીઓ સાથે આ કાર્તિક પટેલ છે તે ગરબો ધરાવતો હતો અને કોની સાથે સંપર્કમાં હતો કે ગણતરીની મિનિટોની અંદર આ જ્યારે હોસ્પિટલ દ્વારા એપ્રુવલ માંગવામાં આવે તો તેને એપ્રુવલ મળી જતું હતું, એટલે તે પણ એક તપાસનો વિષય છે। ઉપરાંત અગાઉ પણ ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધમાં અનેક ફરિયાદો થઈ ચૂકી હતી, આખું કૌભાંડ ચલાવવામાં આવે છે તેની પણ માહિતી આપવામાં આવી હતી આ આરોગ્ય વિભાગ દ્વારા। તો ખાસ કરીને તેની સામે કોઈ કાર્યવાહી કેમ ન થઈ તે પણ એક તપાસનો વિષય છે। એટલે ક્યાંક ને ક્યાંક કોણ એવો વ્યક્તિ હતો કે જે કાર્તિક પટેલને છાવરી રહ્યો હતો અને તેના સપોર્ટમાં હતો, તે પણ એક તપાસનો વિષય છે। એટલે તેને લઈને પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે। હવે જ્યારે કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે ત્યારે અલગ અલગ મુદ્દાઓને લઈને હવે રિમાન્ડ દરમિયાન તેની પૂછપરછ થઈ શકે છે। બિલકુલ ઋત્વિજ, આભાર માહિતી બદલ। અમદાવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલનું મોટું જે કાંડ બહાર આવ્યું હતું તેનો મુખ્ય આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં છે, તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે। અન્ય સમાચાર આવી રહ્યા છે સુરતથી। સુરતમાં ભાજપ નેતા દીપિકા પટેલ આપઘાત કેસમાં તપાસ સામે આવી રહી છે। દીપિકાનો મોબાઈલ FSLમાં મોકલવામાં આવ્યો હતો। FSL અને મોબાઈલ ડેટા રિપોર્ટ આવ્યા છે, તમામ રિપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યા છે। મોબાઈલમાંથી દીપિકા અને ચિરાગના હજારો ફોટા મળી આવ્યા છે। ચિરાગનું નિવેદન અને મોબાઈલ ડેટા વિરોધાભાસ છે। આપઘાત પછી ચિરાગે પોલીસ સમક્ષ કહ્યું હતું કે દીપિકા મારી બહેન હતી, મને રાખડી પણ બાંધી હતી। અલથાણ પોલીસે રિપોર્ટના આધારે વધુ તપાસ હાથ ધરી છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ 2 દિવસ ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે। અધ્યક્ષ જેપી નડ્ડા વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે। સ્વામિત્વ યોજના પ્રારંભ કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે।
ફાર્માસ્યુટિકલ રિસર્ચ વિદ્યાર્થી સાથે તેઓ મુલાકાત કરશે. સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત બાપુનગર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપવાના છે. અમદાવાદની હોટલમાં ડોક્ટરો સાથે તેઓ સંવાદ કરશે. ગીર સોમનાથમાં આજે ફરી સિંહની લટારનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ગઈકાલે શાળાના કમ્પાઉન્ડમાં સિંહની લટાર બાદ આજે ફરી ઉના શહેરમાં સિંહ દેખાયો છે. મોડી રાત્રે ઉના શહેરના રહેણાંક વિસ્તારમાં સિંહ દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઉનાના પંચવટી સોસાયટીમાં મોડી રાત્રે સિંહ ઘૂસી આવ્યો, જ્યાં આસપાસના લોકોએ સિંહને જોતા જ અન્ય લોકોને સાવચેત કર્યા હતા. સ્થાનિકો અન્ય લોકોને સચેત કર્યા હતા. રહેણાંક વિસ્તારમાં સિંહની લટારથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રહેણાંક વિસ્તારમાં સિંહની લટારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. વનરાજા જંગલ છોડીને હવે રહેણાંક વિસ્તારમાં પહોંચી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. 3 અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, જે ગીર સોમનાથના છે, કે જ્યાં સિંહણના આટાફેરા કેદ થયા છે. પહેલી તસવીર આપણે બતાવી રહ્યા છે રહેણાંક વિસ્તારમાં સિંહની લટાર આ કેદ થઈ છે. તો બીજા દ્રશ્યો જે આપણે બતાવી રહ્યા છે તે એક શાળાના છે, કે જ્યાં શાળાના પ્રાંગણમાં એક સિંહ લટાર મારતું અને બીજબાની મારતું દેખાયું હતું. તો અન્ય પણ એક દ્રશ્યો સામે આવી રહ્યા છે ગીર સોમનાથથી, કે જ્યાં સિંહ અને આખલા વચ્ચે જંગ થઈ હતી, જેમાં આખલાએ પ્રતિકાર કરતા સિંહણ ત્યાંથી ભાગી છૂટી હતી. સ્થાનિકોએ અન્ય લોકોને પણ સચેત કર્યા છે. ગીર સોમનાથમાં સતત સિંહ દેખાવાના જ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સોમનાથની વેણેશ્વર સોસાયટીમાં મહાકાય અજગર ઘૂસ્યો. 10 ફૂટ લાંબા અજગરને જોતા જ રહીશોના જીવ તાળવે ચોંટ્યા. બહાર જહેમત બાદ વન વિભાગની ટીમે અજગરનું રેસ્ક્યુ કર્યું. છોટાઉદેપુરથી સમાચાર આવી રહ્યા છે. નસવાડીના પલાસણી ગામે વિકાસનું કામ ટલ્લે ચડતા ગામ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. અશ્વિની નદી પર બ્રિજની અધૂરી કામગીરીથી સ્થાનિકો નદીના પાણીમાંથી પસાર થવા મજબૂર થઈ રહ્યા છે. બ્રિજ બનાવવા માટે 2.5 કરોડ રૂપિયા મંજૂર કરાયા અને બ્રિજની કામગીરી શરૂ પણ કરી દેવાઈ. 9 માસથી બ્રિજની કોઈ કામગીરી હાલ થઈ નથી. એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરે સરકાર પાસેથી 67 લાખ રૂપિયા પણ લઈ લીધા છે અને તે ગુમ થઈ ગયો છે. નવાઈની વાત એ છે કે જે કોન્ટ્રાક્ટર 9 મહિના સુધી કામ ન કર્યું તે બાબતે તંત્રએ 3 વાર નોટિસ આપી, છતાં પણ કામ શરૂ થયું નથી. હવે એ જ કોન્ટ્રાક્ટરને કામ ફરી આપવામાં આવ્યું છે. જ્યારે કોન્ટ્રાક્ટરને આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે ગોળ જવાબ આપ્યો. ત્યારે સ્થાનિક લોકો તો કહી રહ્યા છે કે અમારે આરોગ્ય કેન્દ્ર પર જવું હોય તો પણ આ નદીના પાણી વચ્ચેથી પસાર થવું પડે છે. આથી તાત્કાલિક બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવે. પુલ અધૂરો છે. મારે ગામ में બહુ તકલીફ પડે છે. મારે ખેતરમાં જવાનું, 2-3 વખત ખેતર જવાનું. અમે કેટલું એ કરી બેઠીને જઈએ. તારે પુલ અધૂરો છે ને ગોવારોનું નામ દે, એ નહીં કરતા પણ ગોવારોનું નામ દેશે. ગામને બદનામ કરે છે. પછી તારે અધૂરો મૂક્યો છે. હવે મંજૂર થયા પછી 1 વર્ષનો ટાઈમ થઈ ગયો. અમને તો એવી આશા હતી કે મંજૂર થઈ ગયો એટલે અમે ગામ લોકો બધા ખુશખુશાલ હતા કે ચાલો આપણા ગામનો બ્રિજ બની જશે અને આપણે પલાસણી PHC સુધી કોઈ પણ તકલીફ વગર આપણે પહોંચી જશું. પણ અમારા સામે કિનારે એક PHC આવેલું છે, ત્યાં જવા માટે અમારે મહિલાઓને કંઈ બી ડિલિવરીનું હોય આ કંઈ હોય તો અમે એવું માનતા હતા કે આપણો બ્રિજ બની ગયા પછી બહુ સહેલું થઈ જશે. પણ આજે 1 વર્ષ થઈ ગયો છતાં બ્રિજ અધૂરો મૂકીને કોઈ કોન્ટ્રાક્ટર જતા રહ્યા છે. ટૂંકા ગાળાની અંદર એક હોસ્પિટલ આવેલું છે, સરકારી આરોગ્ય કેન્દ્ર, અને એ આરોગ્ય કેન્દ્રની અંદર ગામના લોકો એની સુવિધાઓ લેતા હોય છે. પણ હાલ આપ જોઈ શકીએ છીએ કે એ કામ અધૂરું છે અને જે તે કોન્ટ્રાક્ટર 1 વર્ષ પહેલા આ કામને અધૂરું મૂકીને જતો રહ્યો છે. ફરી એ જ કોન્ટ્રાક્ટરને જો આ કામ આપવામાં આવ્યું છે તો એનું રીઝન શું જ માનવામાં આવે છે? ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થઈ જશે. ના, કારણ કોઈ જ નથી. કોઈ જ કારણ હાલે કોઈ જ કારણ નથી. વચ્ચે ગયા વર્ષે ગરમીનો ટાઈમ હતો, લેબરો ભાગી ગયેલા એટલે કામ બંધ થઈ ગયેલું. પલાસણી કરમદી 5 ગાળા 11 મીટર સ્પાનના બ્રિજની કામગીરી ચાલુ છે. એમાં અત્યારે 4 પિયર ને 1 સ્લેબની કામગીરી થઈ છે અને ચૂકવણું આપણે 67 લાખ જેવું કર્યું છે.
કામગીરી વચ્ચે બંધ હતી. 3 નોટિસ એટલી પાઠવવામાં આવેલી છે અને અત્યારે એજન્સી જોડે સ્થળ વિઝિટ કરી છે અને કામગીરી ટૂંક સમયમાં ચાલુ કરશે. રાજકોટ એમ્સના ડિરેક્ટર ડોક્ટર CDS કટોચને ટર્મિનેટ કર્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા કટોચને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. છેલ્લા લાંબા સમયથી તેઓ રજા પર હતા. કર્નલ કટોચ સામે વહીવટી ગેરરીતિની ફરિયાદો પણ મળી આવી છે. ફરિયાદના આધારે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ બાદ આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. વધુ માહિતી મેળવીશું. ફોનલાઈન પર સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે. અંકિત, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જે ટર્મિનેટ કર્યા છે ડોક્ટરને, વધુ માહિતી શું? તેઓનું કોઈ નિવેદન સામે આવ્યું કે કેમ? ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ એમ્સના તત્કાલીન જે ડિરેક્ટર હતા ડોક્ટર CDS કટોચ, તેમને ટર્મિનેટ કરવામાં આવ્યા છે ને દિલ્હી ખાતેથી જે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય છે તેમના દ્વારા આ ઓર્ડર છે તે રિલીઝ કરવામાં આવ્યો છે. છેલ્લા લાંબા સમયથી ડોક્ટર CDS કટોચ છે કે જે રજા ઉપર ઉતરી ગયા હતા અને તેના જ કારણે વહીવટી પ્રક્રિયા છે તે પણ લંબાઈ હતી. કર્નલ કટોચ છે તેમની સામે વહીવટી ગેરરીતિની પણ ફરિયાદો મળવા પામી હતી. સાથોસાથ એક પ્રોફેસર હતા તેમના દ્વારા પણ કલેક્ટર સહિતનાઓને અરજી કરવામાં આવી હતી અને જે મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા નોટિસ પણ છે તે પાઠવવામાં આવી હતી. અને ત્યારે સમગ્ર મામલે આરોગ્ય વિભાગે હાલ અત્યારે ડોક્ટર CDS કટોચ વિરુદ્ધ કાર્યવાહી કરી હોવાનું છે તે સામે આવ્યું છે. આભાર અંકિત માહિતી બદલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ગ્રીન ગોલ્ડ સિટી સોસાયટીમાં પીજીમાં રહેતા કેટલાક યુવાનોએ આતંક મચાવ્યો. પીજીમાં રહેતા યુવાનો સોસાયટીના સેક્રેટરી, ચેરમેન સહિતના લોકો સાથે બબાલ કરી હતી. પીજીમાં રહેતા 2 યુવકો અને સ્થાનિકો વચ્ચે પહેલા બબાલ થઈ હતી. વાત એટલી ઉગ્ર બની ગઈ કે મારામારી સુધી પહોંચી ગઈ. પીજીમાં રહેતા લુખ્ખાઓએ સોસાયટીના લોકોને માર માર્યો હતો. અડધી રાત્રે ધીંગાણું થયું હતું. ધોકા, પાઇપ અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો. પીજીમાં રહેતા લોકો ભેગા થઈ ગયા. તેઓ દાદાગીરી શરૂ કરી સ્થાનિકોને અપશબ્દો બોલી લાકડીએ માર મારતા રાત્રે ઉહાપો મચી ગયો હતો. લોકો જાગી ગયા હતા. ફ્લેટમાંથી નીચે ઉતરી ગયા હતા. આ પહેલા પણ પીજીમાં રહેતા કેટલાક લોકોએ બબાલ કરી હતી. હવે અહીં રહેતા લોકો પીજીથી કંટાળી ગયા છે. ઘરની બહાર નીકળતા પણ ડરે છે. આ અંગે પોલીસ ફરિયાદ કરી છે. આ સાથે જ ફ્લેટમાં પીજી ચાલે છે તેના માલિકને સોસાયટીમાંથી પીજી હટાવવા સૂચના આપી છે. રહીશોએ પીજી હટાવવા કર્યા સૂત્રોચ્ચાર. પીજીમાં રહેતા લોકો નશો કરતા હોવાનો આરોપ. અમદાવાદમાં ફરી અસામાજિક તત્વોનો આતંક મચાવતો વિડીયો વાયરલ થયો, જેમાં અસામાજિક તત્વો રિક્ષામાં હથિયાર સાથે સ્ટન્ટ કરતા નજરે પડી રહ્યા છે. રિક્ષામાં હથિયાર સાથે સ્ટન્ટ કરતો વિડીયો સામે આવ્યો. અસામાજિક તત્વો હથિયાર સાથે સ્ટન્ટ કરતા વાહન ચાલકોને અડચણરૂપ બન્યા હતા. આ ઘટના અમદાવાદના અસલાલી રિંગ રોડ પરની હોવાનું અનુમાન છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અસામાજિક તત્વો હથિયાર સાથે રસ્તા પર રિક્ષા 2 પૈડા પર ચલાવી સ્ટન્ટ કરી રહ્યા છે. ધૂમ સ્ટાઇલમાં રિક્ષા ચલાવી રોડ પર દહેશત ફેલાવી રહ્યા છે. પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂક્યા છે. જાહેર રોડ પર સ્ટન્ટ કરીને પોલીસને પડકાર ફેંક્યો છે. પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી. સૌથી વધુની સ્પીડે બાઇક હંકાવી સ્ટન્ટ કરતા વડોદરાના નબીરાઓને જેલમાં જવાનો વારો આવ્યો. વડોદરાના રસ્તા પર બેખોફ બનીને સ્ટન્ટ કરતી બાઇકર્સ ગેંગને પોલીસે પકડી પાડી છે. શહેરના રાજમાર્ગો પર બેફામ બાઇક હંકારી આતંક મચાવતી બાઇકર્સ ગેંગ પર પોલીસે તવાઈ બોલાવી છે. પીસીબીએ 4 બાઇકર્સને ઝડપી રાવપુરા પોલીસને સોંપ્યા હતા. શહેરમાં જાહેર માર્ગો પર બાઇકર્સ ગેંગ આતંક મચાવે છે. 105 થી 134 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બેફામ બાઇક હંકારતા બાઇકર્સ ઓવરટેક કરી અન્ય વાહન ચાલકોને અપશબ્દો પણ ભાંડતા હતા. રીલ બનાવવાની હોડમાં ટ્રાફિકથી ભરચક રોડ પર અન્ય વાહન ચાલકો માટે જોખમ બનતા બાઇકર્સ પોલીસ માટે પડકારરૂપ હતા. અકોટા, દાંડિયા બજાર રોડ, ફતેગંજ અને અટલ બ્રિજ પર બેફામ બનતા બાઇકર્સને છેવટે પીસીબી પીઆઈ સીબી ટંડલ અને તેમની ટીમે ઝડપી પાડ્યા. 4 બાઇકર્સની ધરપકડ કરી. રાવપુરા પોલીસે 4 બાઇકર્સને એવો પાઠ ભણાવ્યો કે સીધા દોડ થઈ ગયા, હાથ જોડી માફી માંગી. લૂંટના આ દ્રશ્યો છે તલોદના. સાબરકાંઠાના તલોદ શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા જ્વેલર્સની દુકાન. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો અમદાવાદના જમાલપુર વિસ્તારથી વિગતો આવી રહી છે કે જ્યાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. ઉર્દુ શાળા નંબર 3 અને 4 ઉપર ઊભા થયેલા ગેરકાયદે કમર્શિયલ શોપિંગ સેન્ટરને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે ગત સંકલન સમિતિમાં મામલો ઉજાગર કર્યો હતો. 21 ડિસેમ્બરે અમિત શાહે સંકલન સમિતિમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઉર્દુ શાળા નંબર 3 અને 4 ઉપર ઊભા કરવામાં આવેલા કોમર્શિયલ શોપિંગ સેન્ટરને તોડી પાડવાની કામગીરી જે છે તે હાલ કરવામાં આવી રહી છે. એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે ગત સંકલન સમિતિમાં આ સમગ્ર મામલો ઉજાગર કર્યો હતો અને 21 ડિસેમ્બરે અમિત શાહે સંકલન સમિતિમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દાવા કરાયેલી જગ્યામાં 10 જેટલી દુકાનો જે છે તે ઊભી કરવામાં આવી હતી અને આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ દબાણ હટાવવાની જે કામગીરી કરવામાં આવી રહી છે અને હાલ આપ જોઈ શકો છો કે જેસીબી દ્વારા જે કોમર્શિયલ શોપિંગ સેન્ટર જે અહીંયા ઊભું કરવામાં આવ્યું હતું તેના બાણો છે તે દૂર કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીનો નવતર પ્રયોગ સામે આવ્યો છે. બોર્ડની તર્જ પર અમદાવાદમાં પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર થાય તેવો પ્રયોગ હાથ ધરાયો. શહેર અને ગ્રામ્ય કચેરી દ્વારા પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને હોલ ટિકિટ, બારકોડ સ્ટીકર આપવામાં આવ્યા તો ક્લાસની બહાર સૂચના અને પશ્ચાતાપ પેટી પણ મૂકવામાં આવી. અમદાવાદ શહેરના 48,000 અને ગ્રામ્યના 42,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદ ગ્રામ્ય સમગ્ર જિલ્લાના કુલ 42,096 જેટલા વિદ્યાર્થીઓ આજે બોર્ડ પરીક્ષાની અનુભૂતિ એટલે કે બોર્ડ પૂર્વાનુભૂતિ જે અમારો કાર્યક્રમ છે તે અન્વયે તમામ બોર્ડની પદ્ધતિથી પરીક્ષા તમામ 624 ગ્રાન્ટેડ, સરકારી અને નોન ગ્રાન્ટેડ તમામ પ્રકારની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલિત શાળાઓમાં આ પરીક્ષાનું આયોજન કરેલું છે. સમગ્ર પેપરથી માંડી અને તમામ બોર્ડની પ્રક્રિયાને આમાં અનુસરવામાં આવશે. જેમ બોર્ડનો સ્ટ્રોંગ રૂમ હોય છે તે પ્રકારે અમે સ્ટ્રોંગ રૂમ નિભાવેલો હતો. SVS કક્ષાએ સ્ટ્રોંગ રૂમ દ્વારા પેપરોનું વિતરણ શાળા કક્ષાએ થયું. શાળામાં પણ જેમ બોર્ડની પરીક્ષામાં પેપરની સીલ બેગ આવે છે તે પ્રકારે વિદ્યાર્થીને વર્ગખંડમાં આ સીલ બેગ બતાવવામાં આવી. વિદ્યાર્થીની સાઇન બાદ એને ખોલવામાં આવી. એ જ પ્રકારે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ, બારકોડ સ્ટીકર, ટૂંકમાં બોર્ડની પરીક્ષા વખતે વિદ્યાર્થીને એવો કોઈ પણ પ્રકારનો અજંપો ન રહે કે અમે અહીંયા કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ એવું અમે અહીંયા માહોલ ઊભો કર્યો. બોર્ડની પરીક્ષા જ્યારે પ્રથમવાર આપતા હોય છે એવા ધોરણ 10ના વિદ્યાર્થીઓ એ શરૂઆતમાં ભય અનુભવ કરતા હોય છે. એટલે કે પહેલીવાર જાહેર પરીક્ષા આપે, શાળાકીય પરીક્ષા અત્યાર સુધી આપતા હોય છે ત્યારે એમને એક પ્રકારનો બોર્ડની પરીક્ષાનો માહોલનો અનુભવ થાય, બોર્ડની પેટર્નનો અનુભવ થાય, સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી એમને પ્રશ્નપત્રો મળે અને એ રીતે બહારના પ્રશ્નપત્રો પણ છે, ગુણવત્તાયુક્ત પ્રશ્નપત્રો, એનો પણ અનુભવ થાય. એ સાથે હોલ ટિકિટ કેવી આવે છે બોર્ડની, તો એવી સેમ ટુ સેમ અમે હોલ ટિકિટ બનાવડાવી, બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર, આ તમામ રીતે બાળકોને અને કેન્દ્રીયકૃત પદ્ધતિથી આખી પરીક્ષાનું એક સંચાલન કરવામાં આવે તો એ પ્રકારનો એક આખો પ્રયાસ કરવામાં આવ્યો છે. સતત 3જા વર્ષે અમદાવાદ શહેરમાં અમે ખૂબ સફળતાપૂર્વક પ્રી બોર્ડ પરીક્ષા લઈએ છીએ. આગામી ફેબ્રુઆરી માસમાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે અને એ પહેલાં વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો હાવ દૂર થાય તે માટે પ્રી બોર્ડ એક્ઝામ જે છે તે લેવાઈ રહી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી શહેર અને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ્ય દ્વારા આ અનોખો પ્રયોગ જે છે તે કરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષાનો ડર વિદ્યાર્થીઓમાં દૂર થાય ને તેને લઈને જે રીતે બોર્ડની પરીક્ષા યોજાતી હોય તે જ રીતે વિદ્યાર્થીઓને જે છે તે બ્લોક ફાળવવામાં આવ્યા છે. તે જ રીતે બારકોડ સ્ટીકર જે છે જે પરીક્ષા જ્યારે જે પુરવણી આપવામાં આવતી હોય છે તે બારકોડ સ્ટીકર લગાવવાનું હોય, હોલ ટિકિટ પણ એ જ પ્રકારે કાઢવામાં આવી છે અને તમામ બેઠક વ્યવસ્થા પણ એ જ રીતે જે છે તે ગોઠવવામાં છે. એટલે કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષાને લઈને તૈયાર થાય અને એ પરીક્ષાનો ડર જે છે તે વિદ્યાર્થીઓમાં દૂર થાય ને તેને લઈને આપ જોઈ શકો છો કે અમદાવાદના હાલ એજી ટીચર્સમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને તેવી જ રીતે અલગ અલગ શાળાઓમાં આ જ રીતે પ્રી બોર્ડ એક્ઝામ જે છે તે લેવામાં આવી રહી છે અને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ અનોખો પ્રયોગ હાથ ધરાયો છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
જૂનાગઢના મજવડી ગેટની દિવાલ જર્જરિત થતા પીજીવીસીએલની કચેરી દ્વારા પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી રહી છે. આ અંગે પીજીવીસીએલના અધિકારીનું કહેવું છે કે મજવડી ગેટની દિવાલને અડીને જ પીજીવીસીએલની કચેરી આવેલી છે. જો આ જર્જરિત દિવાલ પડે તો અહીં આવતા ગ્રાહકો સહિત જાનમાલનું પણ નુકસાન થાય તેમ છે. અમે અનેક વખત આરએનબી વિભાગમાં રજૂઆત કરી છે, પરંતુ આરએનબી વિભાગે પ્રત્યુત્તર આપ્યો નથી. ત્યારે અમે 11 લાખના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવાનું શરૂ કર્યું છે. તો આ તરફ આરએનબીના અધિકારીએ જણાવ્યું હતું કે અમે સર્વે કરાવ્યો છે, પણ આ દિવાલ અમારા વિભાગમાં આવતી નથી. કામ ચાલુ કરેલ છે કે જે તે સમયે અમે તંત્રને વારંવાર રજૂઆત કરેલ હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રત્યુત્તર નહોતો મળેલ. એટલા માટે તકેદારીના ભાગરૂપે આ અમે પીજીવીસીએલના ખર્ચે 11 લાખના ખર્ચે આ દિવાલ બનાવેલ છે. કારણ કે અમારે બિલ ભરવા માટે કન્ઝ્યુમર આવતા હોય અને જો આ દિવાલ પડે તો અમારું બિલ્ડિંગ કોલાપ્સ થાય એમ છે. સુપરવાઇઝરને ત્યાં સ્થળ તપાસ કરતા મોકલતા જાણવા મળેલ છે કે આ દિવાલ અમારા કાર્યક્ષેત્ર હેઠળ આવતી નથી. મજેવડી ગેટનું જે દિવાલ છે એ અન્ય ડિપાર્ટમેન્ટમાં આવે છે, નહીં કે પીડબ્લ્યુડીમાં. તો આપના માધ્યમથી હું એવા કહેવા માંગીશ કે જે પ્રજામાં ખોટો મેસેજ ઊભો થયો છે કે પીડબ્લ્યુડીની નિષ્ક્રિયતા, બેદરકારી એવું કશું છે નહીં. જુનાગઢના મજવડી દરવાજામાં દિવાલમાં જે ફરી તિરાડ પડી છે એ અંગે જે તે વખતે પ્રવાસન વિભાગ દ્વારા કામ થયું ત્યારે પણ આ કામ નબળું થઈ રહ્યું છે ની વાત મેં મીડિયા સમક્ષ કરી હતી અને એ આજે પુરવાર થયું છે કે આ કામ નબળું થયું છે. પીજીવીસીએલ દ્વારા પ્રોટેક્શન વોલ બનાવી અને કોઈને નુકસાન ન થાય, પ્રજાના જાનમાલને નુકસાન ન થાય એ પ્રકારનો એક પ્રયાસ છે, ખૂબ આવકારદાયક છે.